નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ એમાં યુનિટ નંબર 1માં આપણે બે સીન બાકી હતા. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એમાં આપણે બે સીન પૂરા કર્યા હતા, બે સીન બાકી હતા. તો એ બે સીનનું આપણે ફરીથી અહીંયા એક્સપ્લેનેશન કરીશું. તમે જોઈ શકો છો. સીન નંબર 3. On 28th February 2012, almost a year after I was pushed out of the train. 2012 ફેબ્રુઆરી 28મીએ મને લગભગ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ બાય બચેન્દ્રીપાલ નિયર ઉત્તરકાશી. એટલે હું ઉત્તરકાશીમાં આવેલ બચેન્દ્રીપાલ દ્વારા જે સ્થાપવામાં આવેલ ટ્રેનિંગ સેન્ટર હતું ત્યાં નીકળી પડી. આઈ કોલ્ડ બચેન્દ્રીપાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. મેં ત્યાં જઈને બચેન્દ્રીપાલને કહી દીધું કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. સી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. અને તેને એ જાણીને ખૂબ નવાઈ લાગી કે હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ હતી. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. અને ત્યાર પછી મારો આત્મવિશ્વાસ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ ઇન કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રીપાલ હંમેશા મારામાં એક નવો ઉત્સાહ, આત્મવિશ્વાસ જગાડતા હતા. અરુણિમા, યુ આર ધ ફાર બેટર દેન અધર્સ. અરુણિમા, તું બીજા બધા કરતાં ખૂબ જ વધારે સારી છું. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. જે લોકોમાં આત્મવિશ્વાસ નથી એ લોકો ખરેખર વિકલાંગ છે, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પરંતુ માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરતાં પહેલાં તારે તારી જાતને પુરવાર કરવી પડશે. If you climb 21,798 feet high ચામસર કાંગડી માઉન્ટેન in Ladakh, you will be on your way to Everest. જો તું લડાખમાં આવેલ ચામસર કાંગડી કે જેની ઊંચાઈ 21,798 ફૂટ છે તે તું આરોહણ કરી શકીશ, ચઢાણ કરી શકીશ, તો અવશ્ય તું માઉન્ટ એવરેસ્ટ માટે ફિટ કે યોગ્ય ગણાઈશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. અને ખુશીની વાત એ હતી કે મેં એ ચામસર કાંગડીનું ચઢાણ સફળતાપૂર્વક પાર પાડ્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. અને તે સમયે અમે 18,000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલ બેઝ કેમ્પમાં પહોંચી ગયા. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. પણ ત્યાં સુધી પહોંચવામાં તો 19માંથી 16 અમારી ટીમના મેમ્બર રિટાયર થઈ ગયા હતા. મતલબ 19માંથી માત્ર 3 જ સફળ થઈ શક્યા હતા. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. અને બેઝ કેમ્પ ઉપર બચેન્દ્રીપાલે મને મેરી શેરની કહીને અભિવાદન કર્યું. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. આ બોલીને એમણે મને ખૂબ જ ગાઢ આલિંગન આપ્યું. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ અનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને સાંજે મને બચેન્દ્રીપાલે કહી દીધું કે તું હવે માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ માટે તદ્દન તૈયાર છું. સી ઓલ્સો એશ્યોર્ડ મી ધેટ સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. અને એમણે મને એ પણ કહ્યું કે મારું એવરેસ્ટનું સ્વપ્ન સાકાર કરવા માટે ટાટા સ્ટીલ કંપની પણ તારા સ્પોન્સરશિપ માટે તૈયાર છે. અને એમને મેં વાત કરી દીધી છે. હવે મિત્રો શરૂ થાય છે સીન નંબર 4, જે ફાઇનલ સીન છે આ યુનિટમાં. આઈ અરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. હું 2013માં 11મી એપ્રિલે એવરેસ્ટ માટેના બેઝ કેમ્પમાં આવી ગઈ. નિયર અબાઉટ 2 years હેડ પાસ સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. અને ચાલતી ટ્રેનમાં મને ફેંકી દેવાની ઘટનાને આજે લગભગ 2 વર્ષ થવા આવ્યા હતા. એટ ધ બેઝ એટ ધ કેમ્પ નોબડી સીમેડ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. પરંતુ બેઝ કેમ્પમાં બીજા કોઈને ખબર નહોતી કે મારો એક પગ કૃત્રિમ છે. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. બીજે દિવસે કેમ્પમાં પાછા ફરતી વખતે બરફમાં વારંવાર પડી જવાથી મારો એ પગ ખૂબ જ ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજે દિવસે મારો મેં કૃત્રિમ પગ બહાર કાઢીને તડકામાં સૂકવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને એ વખતે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારી પાસે માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. અને પછી મારી લોકચાહના ખરેખર ખૂબ જ વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમથા, head of the sea, the local name for the peak of Everest,
ત્યાં લોકલ સ્થાનિક નામ છે એનું સાગરમથા, એવરેસ્ટનું સ્થાનિક નામ. નિમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, અને એ નિમાકાંચા નામનો ભૂમિયો એ મને ફાળવવામાં આવેલો હતો. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ, તે ખૂબ જ સારો અને મદદરૂપ હતો. નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ, જ્યારે પણ હું અપસેટ થાવ, ઉદાસ થાવ, ત્યારે એ મને ઠપકો પણ આપતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન, અને એવરેસ્ટ આરોહણ કરવા માટેનું છેલ્લું શિખરનો રસ્તો શરૂ થયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ, તે ખૂબ જ ખતરનાક અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. હું પડી અને મારો ઓક્સિજન પણ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, મારો જે પીડા થતી હતી એ પગથી હું ખૂબ જ સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, એટલે મારા શેરપાએ, મારા ગાઈડે મને કહ્યું કે તારે ખરેખર પાછા જતું રહેવું જોઈએ. બટ આઈ ન્યૂ દેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, પણ હું જાણતી હતી કે આજે મારે પાછા જવાનું નથી. આઈ પુશ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન, મારા શેરપાએ મને સતત પાછા જવા માટે દબાણ કર્યું, છતાં હું આગળ ને આગળ વધતી જતી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, હા હું છેક શિખર સુધી પહોંચી શકું અને મારા રાષ્ટ્રધ્વજને ફરકાવી શકું ત્યાં સુધી ચાલે એટલો ઓક્સિજન મારી પાસે હતો જ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર, અને પછી શું થવાનું હતું એની મને કોઈ પરવા હતી નહીં. આઈ ટોલ્ડ નિમાકાંચા ફર્મલી, એટલે મેં નિમાકાંચાને દ્રઢતાપૂર્વક કહી દીધું કે રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ, કે યાદ રાખજો તમે જ્યાં સુધી જાતે હાર સ્વીકારતા નથી ને ત્યાં સુધી દુનિયામાં તમને કોઈ હરાવી શકતો નથી. મિત્રો, આ વાક્ય જીવનમાં ખૂબ ઉપયોગી છે, યાદ રાખજો. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ, હા પ્રસંગોપાત આવતી મળતી નિષ્ફળતાઓ તમને નાસીપાસ કરી શકે, પણ પ્રયત્ન ચાલુ રાખવો પડે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, જો તમે નાસીપાસ થયા વગર પ્રયત્ન ચાલુ રાખો તો તકોના કેટલાક દ્વાર આપોઆપ ખુલતા જોવા મળી શકે છે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માયસેલ્ફ ટુ ધ ટોપ, અને પછી હું ધીમે ધીમે આગળ ટોપ તરફ વધતી ગઈ તો મેં પણ એને મારી પાછળ ફોલો કરતો જોયો, પાછળ આવતો જોયો. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુએડ ટીલ ઇટ ફાઇનલી હેપન, અને છેવટે હું શિખર ટોપ સુધી પહોંચી ત્યાં સુધી મેં આગળ ને આગળ ઢસડાવવાનું ચાલુ રાખ્યું, સંઘર્ષ ચાલુ રાખ્યો. અને મિત્રો, છેલ્લે આ સંઘર્ષનું પરિણામ પ્રાપ્ત પણ થયું. ધ ટોપ ઇઝ સ્મોલ 20 by 20 ફૂટ આઈસ લેક, અને આ ઉપરનું ટોપ માત્ર 20 by 20 ફૂટનું જે બરફનું ટેબલ હોય એવું હતું. આઈ શો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્લાઉડલી, મેં જોયું તો કેટલાક રાષ્ટ્રોના ધ્વજ ત્યાં ગર્વથી ફરકી રહ્યા હતા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. મિત્રો, આ એવરેસ્ટ આરોહણ કરવાની મારા સપનાને મેં સાથે એટલું બધું જીવી લીધું હતું કે હું ખરેખર ત્યાં હકીકતમાં પહોંચી ગઈ એની મને એટલું બધું આશ્ચર્ય લાગ્યું નહીં. એટ 10:55 AM ઓન 21st May 2013 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને મિત્રો, મારા સંઘર્ષનું પરિણામ એ આવ્યું કે 2013માં 21મી મેના રોજ 10:55 સવારે હું વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી જગ્યાએ હતી, માત્ર એક પગ વડે. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. જોઈને મિત્રો, આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધેટ સેમ ટાઈમ. મને એક જ સમયે નાચવાનું, ચીસો પાડવાનું અને હસવાનું મન થઈ ગયું. હું ખૂબ જ ખુશ થઈ ગઈ. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઇમોશન્સ, મારું હૃદય લાગણીઓથી ભરપૂર થઈ ગયું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ, દરેકને જીવન જીવવા માટેનું કારણ હોવું જોઈએ. મે બી ધીસ વોઝ માઇન, અને હવે મને જીવન જીવવા માટેનું કારણ મળી ગયું હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઇઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, અને મેં મારા બંને હાથથી મારો રાષ્ટ્રધ્વજ પકડીને ઉપર લહેરાવા લાગી, ફરકાવવા લાગી, અને વિશ્વમાં મારા દેશનું નામે વિશ્વ વિક્રમ નોંધાવી દીધો. મિત્રો, આ અરુણિમા સિંહાની સ્ટોરી ઉપરથી આપણને ખબર પડે છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન અવર લાઈફ, બટ
વી હેવ ધ ફર્મ ડિટર્મિનેશન ફોર દેટ. જો આપણે દૃઢ સંકલ્પ શક્તિથી કોઈ પણ ગોલ કે મિશન નક્કી કરીએ અને મિત્રો એ મેળવવા માટે સતત રાત દિવસ પ્રયત્નશીલ રહીએ તો જગતમાં આપણને કોઈ અટકાવી શકતો નથી. આપણે ધારીએ તે પ્રાપ્ત કરી શકીએ છીએ. ધેટ ઇઝ ધ બ્યુટિફુલ મેસેજ ફ્રોમ ધી સ્ટોરી. અને થેન્ક યુ મિત્રો. ફરી એક વખત એનો ટ્રાન્સલેશન તમે જોઈ લેજો. થેન્ક યુ.